નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, એવા સંત સુરા નિપજાવતી અમારી હોરઠની અમીરાત. એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી, પવિત્ર ધરતી, અને આ ધરતીમાં તો ભગત નરસિંહથી માંડી અને અનેક જતી સતી સંતો અને શૂરવીરો થયા. આ ધરતીએ આપણને મહાપુરુષો આપ્યા છે. એટલે કચ્છ, કાઠિયાવાડ અને આ ગુજરાતની પવિત્ર ધરતીને લાખ લાખ વંદન કરવાનું મન થાય. કારણ કે આ માય કાંગલાની ધરતી નથી, આ તો જતી સતી સંતો અને શૂરવીરોની ધરતી છે. એટલું નહીં, પણ મર્યા પછી પ્રેત થઈ અને પ્રેમ કરે એ આ માંગડાવાળાની ધરતી છે. અને માંગડાવાળો અને પદ્માવતીનો જેવો પ્રેમ હતો, એવી તો અદ્ભુત કથાઓ અને હજારો કથાઓ છે ને આ આપણી ગુજરાતની ધરતીએ હંગરી રાખેલી છે. એવી હજારો પ્રેમ કથાઓ પડી છે. અને એમાંની એક પ્રેમ કથાની મારે વાત કરવી છે. લાખા અને ગોરલના પ્રેમ કથાની વાત કરવી છે. લાખા અને ગોરલની કટાર કહેવાય. અને એની એક આપણે કહેવત છે કે લાખે ખફેડો ફાડ્યો અને ઉતર્યો ઓભે મોભ. ઈ લાખાની જે કટાર હતી અને કેવો પ્રેમ, એને પ્રેમ કઈ રીતે થયો, એની અદ્ભુત આ ઘટના છે અને સત્ય ઘટના છે. અને એમ કહેવાય છે કે આ વાર્તા માત્ર વાર્તા નથી, જીવનમાં ઉતારવા જેવી આ વાત છે કે પ્રેમ કેવો હોય, એવો પવિત્ર પ્રેમ. અને ઈ પ્રેમની જ્યારે વાત કરવી છે ત્યારે માત્ર પ્રેમ નહીં, પણ આખી જે ઘટના બની છે કે જે ગોરલ છે એણે પોતાનું એડ્રેસ કેવી રીતે આ લાખાને આપ્યું છે અને લાખો કેવી રીતે ગોરલને મળવા માટે જાય છે. એ અદ્ભુત ઘટના છે, અદ્ભુત કહાની છે. એટલે એની જો આપણે વાત કરવી હોય તો જેઠ મહિનાનો એમ કહેવાય છે કે સમય હાલે છે અને બરાબર વરસાદ છે. એને એમ કહેવાય છે કે મંડાણ માંડી દીધેલા છે. ચડ્યા આહાડી વાદળા કાળા દોવળા અંબારે શોભે દશું મોતર રાદી માથે ઊંતીરા દરાર ત્યાં તો જીંગોરા મોરલા માથે ઈ વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા પાર વ્રહંડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણી વાળા હાથી હુંડી વાળા કાળા મંડાણા હિલોળ નગા વાળા ધક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા ગાળા માથે જળા દળા ઈ ફેલિયા ગટોળ એવો ધરતીની માથે એમ કહેવાય છે કે જેઠ મહિનો છે મહેમાન થયો છે અને વરસાદ વરહી ગયો છે અને વાવણી થઈ ગઈ છે ભાઈઓ. એ વાવણી થઈ ગઈ છે અને એમાં એમ કહેવાય છે કે એક આહિરનો યુવાન છે એ પોતાના ખેતરમાં ચાહ પાડે છે ભાઈઓ. બળદ લઈ અને પોતે હવારનો ચાહ પાડવા માટે મંડાઈ ગયેલો ભાઈ. એક ચિત્તે એવા ચાહ પાડે કે હારા હારા માણસનું એ ખેતરની અંદર ધ્યાન વયું જાય ભાઈ. એવા ચાહ પાડેલા, આ ચાહથી આ બાજુથી જોવો ને તો સામેના ચાહમાં એક કાંકરી પડી હોય તો સામે દેખાય એવા સીધા ચાહ પાડેલા ભાઈ. અને ધીરો 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 સમય વીતતો જાય છે. એ હવારનો એ આહિરનો યુવાન છે. એમ કહેવાય છે કે ચાહ પાડતો પાડતો બરાબર બપોરનો સમય થાય છે. અને એવે વખતે એક બળદગાડું છે, એ બળદગાડું ત્યાંથી નીકળ્યું ભાઈ. અને ધીમું 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 એ બળદગાડું હાલ્યું જતું હતું અને એમાં વડલો આવ્યો. જે જગ્યાએ આ આહિરનો યુવાન જે ખેતરમાં ચાહ પાડતો હતો એની બાજુમાં આ વડલો હતો. અને વડલાની બાજુમાંથી બળદગાડાને નીકળવું. અને એ બળદગાડું નીકળ્યું એટલે બળદગાડાની અંદર 4-5 જે સ્ત્રીઓ બેઠા હતા, બહેનો બેઠા હતા. એને કીધું કે ભાઈ ઘડીક ગાડું ઊભું રાખો ને. હે કે હા કે કાં કે ઘડીક ગાડું ઊભું રાખો ને, આ બપોરનો સમય છે અને આ વડલાની નીચે પાણીનું માટલું પીડ્યું છે, અમારે પાણી પીવું છે. ઘડીક ગાડું ઊભું રાખો ને તો થોડુંક પાણી અમે પી લઈએ. અને હળવેક દઈને એમ કહેવાય છે કે ગાડા ખેડૂએ બળદગાડું ઊભું રાખ્યું. અને 2-4 સ્ત્રીઓ છે, એ 2-4 બેનડીયું છે, એ ધીમે ધીમે ધીમે
ધીમી કરતી બળદગાડામાંથી નીચે ઉતરી અને વડલાની નીચે જઈ અને પાણી પીએ છે. અને એવે વખતે આ આહિરનો યુવાન છે એ ચાહ પાડતો પાડતો ધીરો 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 બળદને હાંકતો હાંકતો હાલ્યો આવે છે ખેતરમાં. અને એની નજર જાય છે કે કોઈ બૈરાવ છે એ પાણી પી રહ્યા છે. અને જે જગ્યાએ પોતે ચાહ પાડતો તો એ યુવાનની સામે જે સ્ત્રીઓ પાણી પીવા માટે નીચે ઉતરેલી હતી એમાંની એક યુવાન સ્ત્રી અને એ આહિરની દીકરી હતી. એ આહિરાણીએ આમ નજર નાખી અને જોયું ત્યાં તો આહા એવા સીધા ચાહ પાડેલા હરા હરા ખેડૂની નજર છે એ ખેતરમાં વહી જાય ભાઈ, એવા ચાહ પાડેલા ભાઈઓ. અને આ આહિરની દીકરીનું એમ કહેવાય છે કે મન મોયું ભાઈઓ આ યુવાનને જોઈને. મન તો મોહી ગયું પણ કરવું શું? પાણી પી લીધું છે અને એક ચિતે આ યુવાનની સામે જોઈ રહી છે, પણ યુવાનને ખબર નથી. આ આહિરની દીકરી ઈ ચાહ ઉપર ભાઈ મોઈ ગયો કે આહા યુવાને કેવા ચાહ પાડ્યા છે. અને ઈ આયરના યુવાન ઉપર આ આયરાણી છે ઈ મોઈ જાય છે ભાઈ. અને એમ કહેવાય છે કે મોઈ તો ગઈ, ત્યાં તો ગાડા ખેડૂત છે હાથ પાડે છે કે હાલો હાલો હવે જટ ઉતાવળ રાખો અને ગાડામાં બેહો, આપણે નીકળવું છે. એટલે બધાય બૈરાઓ છે એ ઊભા થઈને ધીરા ધીરા હાલવા માંડ્યા. પણ આ આયરાણીએ આહિરની દીકરીએ વિચાર કર્યો કે ગમે એમ થાય આ યુવાન મને મળી શકે એવું તો કંઈક નિશાન આપીને જવું પડશે. અને હવે વિચાર કરજો, આજકાલની આ વાત નથી, બહુ જૂનો ઇતિહાસ છે કે એ વખતે કેવી રીતે એણે પોતાનું એડ્રેસ આપ્યું હતું કે હું આ જગ્યાએ રહું છું, આ ગામની છું. કેવી રીતે એડ્રેસ આપ્યું હતું? કારણ કે સાથે તો બૈરાવ હતા, યુવાનને બોલાવીને વાતચીત ન થઈ શકે. એટલે આ બીજા બૈરાવ છે એ બરાબર બળદગાડામાં ચડે છે અને આ પોતે એમ કહે છે કે મને કાંટો વાગ્યો છે, ઘડીક ઊભા રહેજો એમ કહી અને નીચે બેહી ગઈ ભાઈ આયરાણીઓ. એ દીકરી નીચે બેહી ગઈ અને નીચે બેહી અને કાંટો વાગ્યો છે એવું બાનું કાઢ્યું ને કીધું કે ઘડીક ખરું ઊભા રહ્યો તો હું કાંટો કાઢી લઉં. અને બીજા બૈરાવ ગાડામાં બેહી ગયા. અને આયરની દીકરી છે એ કાંટો કાઢવાના બાને નીચે બેસી અને જે જગ્યાએ થોડાક છાણા પડ્યા હતા અને સૂલો પેલા હળગાવેલો હશે એની રાખ પડી હતી, એટલી રાખની અંદર નાગ દોર્યો. એ રાખમાં પોતે નાગનું ચિત્ર દોર્યું અને છાણાની ઉપર છાણું મૂક્યું અને બાજુમાં એક પાણાની ટકરી કરી, દેરડી કરી. આટલું કરી અને એક બાજુમાં જે પીપળો હતો એ પીપળાની ડાળ જરાક ભાંગી અને બાજુમાં મૂકી દીધી. અને પછી ઊભી થઈ અને હાલતી થઈ ભાઈ ગાડામાં બેહી ગઈ. ગાડું ધીરું 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 એમ કહેવાય છે કે નીકળી ગયું ભાઈ. ગાડું તો નીકળી ગયું, પણ હાંજના ટાણે જ્યારે પોતાના બળદને પોરો દેવા માટે એ યુવાન છે એ વડલે આવ્યો અને આ ત્રણ ચિત્રો જોયા કે રાખની અંદર નાગ દોરેલો છે, છાણાની ઉપર છાણું મૂકેલું છે, પાણાની દેરી બનાવેલી છે. એ પાણાની દેરી બનાવી અને બાજુમાં પીપળાની નાનકડી એવી ડાળ મૂકી છે કે આ ચિત્ર દોરવાની પાછળ કાંઈક તો રહસ્ય છે, કાંઈ સમજાતું નથી. યુવાન છે આ વિચારમાં અને વિચારમાં 2 દિવસ 5 દિવસ 10 દિવસ અને 15 ટાણે એ વિચાર કરતા કરતા એમ કહેવાય છે કે પોતાને થોડું થોડું સમજાય છે અને વિચાર કરે છે કે નાગ દોરેલો છે અને છાણા છે એટલે નાગ છાણા આવું કંઈક કહેવામાં માંગે છે. આ આયરાણી છે એ આવું કંઈક કહીને ગઈ છે. અને પછી વિચાર આવ્યો કે નગી છાણા નામનું ગામ છે
આ ગામ આનું હોવું જોઈએ એવું કંઈક કહેવા માંગે છે. કારણ કે નાગનું ચિત્ર અને છાણા ઉપર છાણું મૂકેલું એટલે આયરાણી છે એવું કહેવા માંગતી હતી કે છાણા ઉપર છાણા મારું ગામ નગી છાણા. અને જે પથ્થરની નાની એવી દેરી કરેલી હતી એની બાજુમાં એ પીપળાની જે ડાળ મૂકી હતી એટલે એ આયરાણી એવું કહેવા માંગતી હતી કે પીપળાની નીચે જે દેરી છે અને દેરીની બાજુમાં મારું ઘર છે. એ આખું એડ્રેસ આવી રીતે એણે ગોરલે એમ કહેવાય છે કે આપી દીધું હો. અને એ નગીછાણા નામનું જે ગામ છે એ ગામમાં હીરા આહિરની દીકરી એટલે આ ગોરલ અને આ આહિરનો દીકરો બીજો કોઈ નહીં, એ પોતે લાખો હતો. અને લાખાએ એમ કહેવાય છે કે બધું સમજી લીધું અને ઘોડો લઈ અને બાગડતા ધમા 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 કરતો એ ધીરો 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 નગીછાણા ગામમાં આવ્યો અને આ ઘર ગોત્યું. અને એમ કહેવાય છે કે હામો જદી ભેટો થયો હશે લાખાનો અને ગોરલનો. અને આવી રીતે પછી તો કાયમને માટે લાખો અને ગોરલ મળે. લાખો છે અહીંથી ઘોડો લઈને જાય અને ગોરલને મળે, એ પ્રેમની મીઠી વાતો કરે. એમ કરતા 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 એમ કહેવાય છે કે એવા પ્રેમના તાંતણે બંધાઈ ગયા બૂમન લાગી તુમના અને તુમન લાગી મું લૂણ વળ્યું ભા પાણીએ અને પાણી વળ્યું ભા લૂણ. એકબીજા વગર ઘડીએ રહી ન શકાય એવો અખંડ પ્રેમ જ્યારે થયો. અને એમાં આ દીકરીનો બાપ હીરા આહિર એને ખબર પડી ગઈ ભાઈઓ, એને ખબર પડી ગઈ કોઈ યુવાન છે, એ આહિરનો યુવાન મારી દીકરીને મળવા માટે આવે છે. હવે જલ્દીથી જલ્દી આના લગ્ન કરી નખાય એવો વિચાર કરી અને બીજાની સાથે એમ કહેવાય છે કે ટૂંક સમયની અંદર એ લગ્ન નક્કી કરી નાખ્યા ભાઈઓ. એ ટૂંક સમયમાં આ ગોરલના લગ્ન નક્કી કરી નાખ્યા. અને એમ કહેવાય છે કે રૂડા મંગળ ગીત મીડા ગવાવા. અને એવે વખતે એકવાર લાખો જ્યારે ગોરલને મળવા માટે આવે છે ત્યારે ગોરલ વાત કરે છે કે લાખા, મારા તો લગ્ન લેવાઈ ગયા છે, મારા બાપને આપણા પ્રેમની વાતની ખબર પડી ગઈ છે અને એની સામે મારું હવે કઈ હાલે નહીં. પણ એકવાર ગણેશ સ્થાપનાના દિવસે તું છેલ્લી વાર મને મળી જાજે. તું ગમે એ રીતે મારા ઓરડામાં આવી જાજે. કારણ કે ગણેશ સ્થાપનાના દિવસે બધાય થાકી અને હોઈ ગયા હોય અને ગણેશ સ્થાપનાના ઓરડામાં હું એકલી જ હોઉં છું. એટલે તું ગમે એ રીતે ત્યાં આવી જાજે અને ગણેશ સ્થાપનાની સામે આપણે ફેરા ફરી લેવા છે. બસ મને તારી હારે ફેરા ફરવાના કોડ છે લાખા. અને લાખો વચન આપે છે કે ગોરલ, ગમે એમ થઈ જાય ગણેશ સ્થાપનાના દિવસે હું આવીશ અને આવીશ. એ હું તને વચન આપું છું. વચન તો અપાઈ ગયું. અને ગણેશ સ્થાપનાનો દિવસ જેદી આવ્યો તેદી હવ હગાવાલા છે એ મીઠડા ગીત ગાયા હશે, પીઠિયું ચોળ્યું હશે. અને મોડી રાતના સમયે હવ લોકો થાકીને જ્યારે હોઈ ગયા અને એવે વખતે અડધીક રાતને ટાણે એમ કહેવાય છે કે લાખો છે એ કોઈને ખબર ન પડે એમ છુપાતો 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 આવ્યો ભાઈઓ. જોતો જાય કે કોઈ ભાળી ન જાય મને. અને પછી એ ગોરલનું જે ઘર હતું, જે ઓરડો હતો, એ મકાનની પાછળથી એમ કહેવાય છે કે ઉપર ચડ્યો ભાઈઓ. એ નળિયાની ઉપર ચડ્યો અને ધીમા 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 નળિયા છે એ ઉઘાડ્યા ભાઈઓ. અને નીચેથી ગોરલે જોયું કે આ હા આજ લાખો આવ્યો, એનું વચન પાડ્યું અને આવીને ઊભી રહી ગઈ. પણ નળિયા તો ઉઘાડ્યા, પણ એ ખપાટું જે હતી આડી ખપેડા જે હતા એની અંદરથી નીચે ઉતરી શકાય એવું હતું નહીં, ખપેડાને તોડવા પડે એવું હતું. એટલે એ નળિયા તો ઉચકાવી નાખ્યા. પછી પોતાના કમરમાં રહેલી જે કટાર છે એ કટારેથી કોઈને એ કટારનો અવાજ ન આવે એવી રીતે ધીમે 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 એ ખપાટ્યું છે એમ કહેવાય છે કે ખપેડા છે એ લાખો કાપવા માંડ્યો ભાઈઓ.
એ લાખાએ ધીરે 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 એ ખપેડા કાપી નાખ્યા અને નીચે ગોરલ ઊભી છે ભાઈ. એ ખપેડા કપાઈ ગયા અને અંદરથી નીચે ઉતરી શકાય એવું આખું બાખું બની ગયું. એટલે પોતાની કટાર છે એ કમરમાં જ્યારે નાખી ત્યારે લાખાને એવું લાગ્યું કે કટાર કમરમાં જ ગઈ છે, પણ કટાર કમરમાં નહોતી ગઈ. એ કટાર એમ કહેવાય છે કે એને કમરમાં નાખીને એ વખતે કમરમાં ન ગઈ, એ કટાર સીધે સીધી નીચે ગઈ. લાખાને તો એમ જ હતું કે કમરમાં જ કટાર ગઈ છે, ખબર નહોતી. પણ કટાર નીચે ગઈ અને નીચે એ ગોરલ ઊભી થી અને કટાર સીધે સીધી એમ કહેવાય છે કે વિચાર કરજો ઈશ્વરને કેવું કરવું હશે. આ પ્રેમીઓનો કંઈક પ્રેમ અધૂરો રાખવો હશે. એ કટાર છે એ સીધે સીધી ગોરલના પેટમાં વહી ગઈ ભાઈઓ. અને ગોરલને ખબર પડી ગઈ કે લાખાને ખબર નથી કે મારા પેટમાં કટાર વહી ગઈ છે. હવે ઘડી બે ઘડી આની હારે વાતચીત કરી લેવી છે બસ, નહીતર હમણાં પ્રાણ છૂટી જાય, વાર નહીં લાગે. એટલે એક ચૂંદડી છે એ પોતાની કમરે બાંધી દીધી કે લાખાને કટાર ન બતાય અને ઘડીક વાર લોહી ન બતાય. એટલા માટે થઈ અને ગોરલે એમ કહેવાય છે કે કટારની માથે એ ભેટ વાળી દીધી અને લાખો છે એ ખપેડો ફાડી અને નીચે આવ્યો ભાઈ ઓરડામાં. અને લાખાને ગોરલ મળ્યા છે અને ગણેશની સાક્ષી એમ કહેવાય છે કે ફેરા ફેર્યા પછી ગોરલે લાખાને એટલું કીધું કે હા ભાઈ લાખા, હવે તો હું ઘડી બે ઘડીની મહેમાન છું અને તું અહીંથી નીકળી જાજે અને તને જ્યાં મળે હારું ઘર મળે એ હારી સ્ત્રી આરે તું લગ્ન કરી લેજે. અને તેથી લાખો એટલું બોલ્યો તો ગોરલ આવું શા માટે બોલે છો? આપણે તો હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે અને હવે હું એકલો અહીંથી નહીં જાઉં, હું તો હવે તને લઈને જઈશ. અને તેથી ગોરલ એટલું બોલી હતી કે હા ભાઈ લાખા, તુંય મને લેવા આવ્યો છો અને મને જમડાઈ લેવા આવ્યા છે. હે કે મને જમડાઈ લેવા આવ્યા છે કે શું વાત કરે છે? આવું કેમ બોલે છે ગોરલ? અને તેથી એમ કહેવાય છે કે ગોરલે એટલું કીધું તું કે લાખા, તારી કમરમાં નજર માર, કટાર છે કમરમાં. અને તેથી નજર નાખી કે કટાર તો નથી, કટાર ગઈ ક્યાં? કે તારી કમરમાં એ કટાર નહોતી આવી, એ સીધે સીધી નીચે આવી હતી, મારા પેટમાં ગળી ગઈ છે. એમ કરી અને પોતાની જે ભેટ વાળેલી હતી ચુંદડી ઉઘાડી, ત્યાં તો લોહીના ફુવારા મીંડેલા ધીરા ધીરા છૂટવા ભાઈઓ. અને લાખાની આંખમાં આહુડાની ધાર થઈ. ગોરલ, આ શું થયું? કે જે થયું તે આ ભવમાં આપણે મળી નહીં શકીએ લાખા. હવે તું અહીંથી નીકળી જા, એકદમ મારો પ્રાણ છૂટે એ પેલા અહીંથી નીકળી જા, નહીતર કોક જાગી જાય. અને લાખો કહે છે કે આવી હાલતમાં તને મૂકીને હું ન જઈ શકું. હે કે આવી હાલતમાં મૂકીને હું તને નહીં જાઉં. અને તેથી ગોરલે પોતાના હમ આપી દીધા હતા કે તને તારી ગોરલના હમ છે, હો અહીંથી નીકળી જા, તું ભાગી જા દરવાજો ખોલીને. અને હમ દીધા પછી લાખો છે દરવાજો ખોલી અને જ્યારે નીકળ્યો ત્યારે અમુક માણસો જાગી ગયા અને જોયું કે કોઈ પુરુષ આ ઓરડામાંથી નીકળ્યો છે અને દેકારો થઈ ગયો કે મારો આને, પકડો પકડો. અને લાખો છે એ કૂદકો મારીને ઠેકીને ભાગી ગયો ભાઈ. અને ત્યારે લોકો કહે છે કે એકદમ એને પકડો. એ પકડો પકડોના શબ્દો જ્યારે નીકળવા માંડ્યા ને તેથી એક હાથમાં પોતાના પેટમાં એમ કહેવાય છે કે ખૂટી ગયેલી કટાર છે અને ગોરલ છે એ પોતાની ઉંમરે આવી છે ભાઈ, ઓરડાની ઉંમરે આવી અને એટલું બોલે છે કે દાદા ન કરો દાખલો, તમે વીરા ન કરો વાર, જે મર્યો નહીં ઘરને આંગણે ઈ મરે નહીં જાયા બાર્યો. દાદા હવે તમે પકડો પકડો ન કરો. હે વીરા, હે ભાઈ, તમે એને મારવાની વાત ન કરો કે જે તમારા આંગણેથી નીકળીને વયો ગયો એ તમારથી મર્યો નહીં, એ બહાર કોઈ દિવસ મરે નહીં. હવે તો એ નીકળી ગયો છે હો.
અને ખબર પડી ગઈ કે આ લાખો હતો. અને પછી તો જુએ છે તો ગોરલને એમ કહેવાય છે કે લોહીના ફુવારા પેટમાંથી છૂટતા હતા અને પૂછે છે કે બેન આ શું થયું? અને આખી એ ઘટનાની વાત કરી ગોરલે. અને એ વાત કરી અને પોતાના પ્રાણ છે એ છોડી દીધા. અને ધીરું 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 હવાર પડ્યું ભાઈઓ. ભગવાન સૂર્યનારાયણ છે એને પોતાનો હોનાનો પછેડો છે એ કિરણોનો પછેડો છે એ ધરતી ઉપર એમ કહેવાય છે કે જ્યારે નાખ્યો અને 9 ખંડ ધરતીમાં અંજવાળા થયા. ભલે ને ઉગા ભાણ તિહારા લવ ભામણા, હવે તો જીયણ મરણ લી માણ અમાણી રાખજે કાશ્યપ રાઉત. એવો ભગવાન ભાસ્કર છે એ બરાબર ઉગ્યો. અને એવે વખતે આ ગોરલની લાશ ઘરમાં પડી છે, ઓરડામાં પડી છે. એની બધી તૈયારી કરી અને એમ કહેવાય છે કે હવ વ્યક્તિઓ છે એમ કહેવાય છે કે ગોરલની નનામી જદી નીકળી છે. અને સ્મશાનમાં એમ કહેવાય છે કે ચિતામાં જદી આગ લાગી. અને ઈ વખતે લાખાને ખબર પડી ભાઈ કે ગોરલે પ્રાણ છોડી દીધા છે. અને ઈ વખતે ઈ સ્મશાનમાં એમ કહેવાય છે કે ગડગડતી દોટ કાઢી અને લાખો આવ્યો તો. અને કોઈને ખબર પડે ન પડે ઈ પેલા એટલો ઝડપથી આવી અને ઈ જે જગ્યાએ ગોરલની ચિતા હળગતી હતી સ્મશાનમાં, ઈ ચિતાની અંદર કૂદકો મારી ગયો તો ભાઈઓ. ઈ ચિતાની અંદર કૂદકો મારી ગયો અને ગોરલની હારે એમ કહેવાય છે કે પોતાનો દેહ છે એ બળીને ભસ્મ થઈ ગયો. ગોરલની સાથે પોતાના પ્રાણ પણ છોડી દીધા. અને એમ કહેવાય છે કે પહેલી જ એવી કદાચ ઘટના બની છે, આપણે સાંભળીએ છીએ કે પોતાના પતિના ગયા પછી કોઈ પણ સતી સ્ત્રી હોય એ પોતાના પતિની પાછળ સતી થાય. કોઈ પ્રેમિકા હોય તો એ પોતાના પ્રેમીની સાથે સતી થઈ જાય. પણ આ ઘટના પહેલી એવી બની કે પોતાની જે પ્રેમિકા છે એને પ્રાણ છોડ્યો તો એની પાછળ આ એમ કહેવાય છે કે પોતે પણ પ્રાણ છોડી દીધા ને એની સાથે જ એક જ ચિતાની અંદર લાખો અને ગોરલ છે એ એમ કહેવાય છે કે બળીને ભસ્મ થઈ ગયા. અને એનો પ્રેમ છે એ આ પૃથ્વી ઉપર તો અધૂરો રહ્યો, પણ એ સ્વર્ગલોકની કેડીએ બે ભેળા થયા છે. ઈશ્વરને એનો પ્રેમ કદાચ ગમ્યો નહીં હોય અને એનો પ્રેમ એ પૃથ્વી ઉપર અધૂરો રાખ્યો હોય છે. આજે પણ એ લાખા અને ગોરલના એમ કહેવાય છે કે પાળિયા છે જાજો અને દર્શન કરજો. આવી તો અદ્ભુત પ્રેમ કથાઓ આપણા સૌરાષ્ટ્રની ધરતીમાં પડી છે. એટલે કહેવું પડે કે ધન્ય ધરા સો રઠ બલી રમણી, જ્યાં રતન પાકતા આવા, જ્યાં રતન પાકતા આવા.